તમારું મારા નવા વ્લોગમાં ફરી એકવાર. તો આજે શ્રાવણીય મહિનાનો છેલ્લો સોમવાર છે, તો આજે અમે જઈ રહ્યા છીએ ભૂતનાથ મહાદેવ દર્શન કરવા. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં, મજા આવશે. ને છેલ્લો સોમવાર છે તો તમને પણ દર્શન કરાવશું. તો અત્યારે અમે હાઈવે પર પહોંચી ગયા છીએ નેસોડ ચોકડીએ. તો અત્યારે જવાની તૈયારી છે, જોઈ શકો છો. અત્યારે આ ભાઈની ગાડીમાં લઈને જવાનું છે ને આ રસ્તેથી જવાનું છે. અને સાઈડમાં ગણપતિ બાપાની મૂર્તિ પણ વેચાય છે. તો એ ભાઈનો વિડીયો આવી ગયેલો છે, તો તમને ત્યાં જઈને દર્શન કરાવીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો હાલ મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે ભૂતનાથ મહાદેવે. જોઈ શકો છો અત્યારે એટલું પબ્લિક છે, બહુ કંઈ જાજુ છે નહીં. સવારમાં અમે આવેલા છીએ એટલે. ને આ છે ભૂતનાથ મહાદેવનો ગેટ. ને આ છે એટલું બધું આ સામાન થોડો ઘણો વેચાઈ રહ્યો છે મેળામાં. ને ઘણું બધું છે, આમ તો જાજુ બધું છે. આ બાજુ કપડાને એવું વેચાય છે, પાણીપુરીના સેલ પણ છે. ને ટ્રાફિક એટલું બધું છે નહીં, બપોર પછી ટ્રાફિક હોય છે. અને અત્યારે અમારે જવાનું છે પાછું ગોપનાથ જવાનું છે, એટલા માટે અમે અત્યારે વહેલા સવારમાં આવી ગયા છીએ. તો જોઈ શકો છો આ છે અંદરનો નજારો. નંદી મહારાજ પણ દર્શન કરવા આવી ગયા હતા. ને આ ભાઈ જે અંદરનો માહોલ છે જોઈ શકો છો મિત્રો. તો ઘણા બધા સ્ટોલ લાગી ગયા છે. સવારમાંથી જ તે લોકો પોતપોતાની જગ્યા ગોતીને બેસી જાય છે, કારણ કે જગ્યા ન મળે પછી બપોર પછી પબ્લિક જાજુ થઈ જાય. એટલે ખટારા અને બસો ને ફોર વ્હીલો ને એવું બધું વેચાય છે. નાના નાના રમકડામાં ફુગ્ગા અને એવું બધું પણ છે, જોઈ શકો છો. આ બાજુ પણ વેચવાવાળા ઘણા છે. કમળ છે વ્હાઈટ કલરના, અને ગણપતિ બાપાની મૂર્તિ છે. અંદર જતા તે પહેલાં દર્શન થાય છે ગણપતિ બાપાના, પછી અંદર ભૂતનાથ મહાદેવના દર્શન કરે છે. આ છે ટ્રસ્ટીનું બોર્ડ, જેમાં કાર્યકર્તાના નામ આપેલા છે, જોઈ શકો છો. કારોબારી કમિટી ભૂતનાથ મહાદેવના, આમાંથી તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો કાંઈ પણ જાણકારી લેવા માટે. ને અત્યારે જોઈ શકો છો આ બધી બહેનો છે, બધા કે વડલાની પૂજા કરી રહ્યા છે. ને ટ્રાફિક ફૂલ હોવાના કારણે અત્યારે દર્શન તો નહીં થાય મિત્રો. જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અત્યારે. સવારમાં પણ એટલું બધું ટ્રાફિક છે. તો આ બાજુ આ નવું મંદિર છે, આ નવું મંદિર છે જોઈ શકો છો અત્યારે. ને આ જૂનું મંદિર છે. ને આ બાજુ વડલાનું પૂજન થાય છે. ને આ બધો એરિયો ખાલી છે, કારણ કે આ બાજુ જે કામ શરૂ છે થોડું ઘણું. ને આટલું નવું બન્યું છે બધું. તો જોઈ શકો છો આ વડલાનું પૂજન થાય છે, અને આ જૂનું મંદિર છે. ટ્રાફિક ફૂલ છે. ઓ મિત્રો જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અત્યારે. તો નવું મંદિર છે, આમાં પણ મેળાનો માહોલ છે, જોઈ શકો છો મિત્રો. ખૂબ પબ્લિક છે મેળામાં, જાજુ પબ્લિક હોય છે, કારણ કે નાના છોકરા બાળકો અને બધા ફરવા એ બાજુ જઈ શકે છે. એટલા માટે નાના છોકરા માટે મિની સર્કસ ને એવું બધું પણ છે, જોઈ શકો છો. પાણીપુરી ને બપોર પહેલાંનું પબ્લિક છે ને એ ઓછું હોય છે, કારણ કે બપોર પહેલાં છે માણસો બધા ગોપનાથની એ બાજુ વયા જાય છે, એટલા માટે. તો મિત્રો મેળો ફર્યા બાદ અત્યારે તો અમે મહાદેવના મંદિરની બાજુમાં ખેતરપાળ દાદાનું મંદિર આવેલું છે, તો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો પાછળ બેકગ્રાઉન્ડમાં તમને મેળો ખૂબ સરસ મજાનો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે ખેતરપાળ દાદાના મંદિરે અમે જઈ રહ્યા છીએ. તો આ બાજુ છે ખેતરપાળ દાદાનું મંદિર, ને આ ભાઈ છે, જો આ ભાઈનો પણ વ્લોગ શરૂ છે અત્યારે ઉતારવાનો. ને આ બાજુ છે ખેતરપાળ દાદાનું મંદિર, તો તમને દર્શન કરાવીએ. તો વિડીયોમાં બને રહેજો. ગયા છે ખેતરપાળ દાદાના મંદિરે. તો આ છે ખેતરપાળ દાદા મંદિરનો ગેટ, ને ઉપર જો લખેલું છે નામ, ને અહીંથી ગેટની અંદર જવાનો રસ્તો છે.
અહીંયા છે ખેતરપાળ દાદાનો વિરાજમાન છે. તો અત્યારે દર્શન કરી લઈએ પહેલાં, પછી આગળનો તમને બતાવે વ્યૂ. ખેતરપાળ દાદાના મંદિરની બાજુમાં આવેલો હવન કુંડમાં જોઈ શકો છો ગલુડિયા છે. આ ગલુડિયા છે એટલા અહીં ખેતરપાળ દાદાનું મંદિર છે અને સામે હવન છે, એમાં ગલુડિયા છે નાના નાના. કેટલા છે દાદા? 7 ગલુડિયા છે. ખૂબ ઝાઝી જગ્યા છે અહીંયા. વરસાદ આવ્યો તો પણ ઘણું બધું પબ્લિક ખમાઈ શકે. જો આ બાજુ જગ્યા છે, આટલી જગ્યા છે. અને જો એના મમ્મી પણ આવી ગયા છે. હા, આટલી બધી જગ્યા છે આ બધી. તો મિત્રો આ કુંડામાં પણ જો ખિસકોલી માટે ચકલા માટે દૂધ નામવામાં આવે છે. જોઈ શકો છો આખું કુંડું ભરાઈ ગયું છે. અહીંયા વિડીયો આપણો પૂરો થાય છે. કેવો લાગ્યો વિડીયો તમને ખાસ કરીને કમેન્ટમાં જણાવજો. અને અવનવા વિડીયો આવતા રહેશે ચેનલમાં, તો બન્યા રહેજો અમારી ચેનલમાં. અને કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કમેન્ટમાં જણાવજો. તો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.